હરે કૃષ્ણ કેન્દ્ર કુકરમુંડા દ્વારા ગુરુવારે કુકરમુંડા ગામમાં ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। કુકરમુંડામાં બીજી વખત યોજાયેલી આ રથયાત્રામાં આશરે 400 જેટલા ભાવિ ભક્તો ઉત્સાહભેર જોડાયા। ભગવાન શ્રી જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની સુશોભિત રથયાત્રા ભક્તિમય વાતાવરણ વચ્ચે ગોરાસા કુકરમુંડા મુખ્ય મથક કેરડી થઈ કૌઠીપાડા સુધીના માર્ગ પરથી નીકળી હરિનામ સંકીર્તન, ભજન કીર્તન અને જય જગન્નાથના ગગનભેદી જયઘોષથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો। કુકરમુંડા પોલીસ દ્વારા સમગ્ર રથયાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। પોલીસની સતર્ક કામગીરી અને આયોજકોના સુચારુ આયોજનના કારણે રથયાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થઈ। કુકરમુંડા સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા। હરે કૃષ્ણ કેન્દ્ર કુકરમુંડા અને ઇસ્કોનના આયોજકો તથા સ્વયંસેવકોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુંદર આયોજન કર્યું। કુકરમુંડામાં સતત બીજા વર્ષે યોજાયેલી શ્રી જગન્નાથ રથયાત્રાએ ધાર્મિક એકતા, ભક્તિ અને સામાજિક સૌહાર્દનો અનોખો સંદેશ આપ્યો અને સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો। વિશેષ કરીને અષાઢી બીજ નિમિત્તે નગર પરિક્રમાએ નીકળે છે। પરંપરા અનુસાર એવી માન્યતા છે કે કળિયુગના જે મનુષ્યો છે એ ઈશ્વરમાં, ભક્તિમાં, ધર્મમાં, સાધુ સંતોમાં આસ્થા રાખતા નથી। તો ભગવાન જે લોકો મંદિરે નથી આવતા, દર્શને નથી આવતા, ભગવાનમાં વિશ્વાસ નથી કરતા, એ લોકોને પણ દર્શન આપવા માટે પાપી, તાપી, જપી જે પણ લોકો છે સંસારમાં, એમને દર્શન આપવા માટે ભગવાન જગન્નાથ અષાઢી બીજે વિશેષ નગર પરિક્રમાએ નીકળે છે અને એ ઉત્સવને જગન્નાથ રથયાત્રા મહામહોત્સવ કહેવામાં આવે છે। પુરીની પરંપરા અનુસાર ખૂબ જ સુંદર અને ભવ્ય રીતે આ રથયાત્રા મહોત્સવ મનાવવામાં આવે છે। અમે પણ કુકરમુંડા ખાતે 25 ફૂટ ઊંચો ભવ્ય રથ બનાવી અને ભગવાન જગન્નાથજી માટે એક સુંદર શ્રૃંગાર કરીને રથ આખા નગરમાં અમે ફેરવ્યો હતો। હજારોની સંખ્યામાં આજુબાજુના ગામથી અને સ્થાનિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સમાજના અનેક મહાનુભાવોએ આ રથયાત્રા મહોત્સવની શોભા વધાવી હતી અને એમાં ઉપસ્થિત થઈને ભગવાનના સેવા સ્વરૂપ રથ ખેંચ્યો હતો, પ્રસાદ ગ્રહણ કરી હતી, ભગવાન જગન્નાથજીની આરતી કરીને ભગવાનજીનું સ્વાગત કર્યું હતું અને સાથે સાથે ભગવાનનો માર્ગ ઝાડુથી એમને સાફ કર્યો હતો અને ભગવાન જગન્નાથજીના માર્ગને સ્વચ્છ બનાવીને પોતાના જીવનનું કલ્યાણ થાય એ માટે આખા નગરજનોએ પ્રાર્થના કરી હતી। આ રથયાત્રા ખૂબ જ સફળ રહી અને અનેક ગામથી આવેલા લોકોએ ભગવાન જગન્નાથનો સુંદર પ્રસાદ ગ્રહણ કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી, આરએન ન્યૂઝ, તાપી।